વાનરને પૂંછડી લગાડવાની રમત વત્સ નારદ. શું પરમેશ્વર આવી રમત રમે ક્યારે? નારાયણ નારાયણ. આજ વાનરોની સહાયતાથી તો પ્રભુએ દશાનનનું દમન કર્યું હતું. યદિ કૃષ્ણ પ્રભુનો અવતાર છે તો એ રમત માટે પણ વાનરનો ઉપહાસ ન કરી શકે. નારાયણ નારાયણ. મારી શંકા વિશ્વાસમાં બદલાઈ રહી છે નારદ. મને લાગે છે કૃષ્ણ પરમેશ્વર નથી. નારાયણ નારાયણ. પ્રભુ, પિતામહ બ્રહ્મદેવજીને ક્ષમા કરો. આ વાનરની પૂંછડી ખોવાઈ ગઈ છે અને એ આપ સૌએ શોધવાની છે. તમારી પાસે એની પૂંછડી છે? જ્યારે આપણે રમત શરૂ કરીશું ત્યારે હું તમારી આંખો પર પાટો બાંધી દઈશ. અને તમારે એની પૂંછડી શોધવી પડશે. અને 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 જે પણ આ વાનરની પૂંછડીને સાચી જગ્યાએ લગાડશે એ જ કૃષ્ણને સૌથી વહાલું હશે. સાંભળો તો, હું નહીં રમું આવી રમત. અરે શું યશોદા, શું કામ નહીં રમો? મારા અને કાન્હાનો પ્રેમ તો એક મૈયા અને પુત્રનો છે. મા પુત્રનો પ્રેમ સ્વયં જ સર્વોપરી અને સર્વોત્તમ હોય છે અને કોઈ પ્રતિયોગિતા પર નિર્ભર નથી કરતો. હે ને કાન્હા? પરંતુ યશોદા, આ તો માત્ર રમત છે ને. ના હા, મારા કાન્હાનો પ્રેમ મારા માટે રમત ન હોઈ શકે. આપ રમો, હું દર્શક બનીશ. ચાલો ઠીક છે. તો પછી આપણે રમત શરૂ કરીએ. આહા, નારાયણ નારાયણ. પિતામહ, રમતનો આનંદ તો દરેક જણ લઈ રહ્યા છે. આને તો આપણે ઈશ્વરની લીલા ન કહી શકીએ વત્સ નારદ. યદિ આ ઈશ્વરની લીલા નથી તો એનાથી આપણને આનંદ કેવી રીતે મળી શકે છે? નારાયણ નારાયણ. દાદીમા, કેવળ તમે જ બાકી રહ્યા છો. ચાલો વાનરની પૂંછડીને હવે તમે લગાડી દો. જોયું યશોદા, મારો પૌત્ર મારા આનંદ માટે કઈ કઈ રમત સર્જે છે.
હા દાદીમા. નારાયણ નારાયણ. અરે વાહ દાદીમા, માની ગયા તમને. આશ્ચર્ય છે દાદીમા, તમે તો એકદમ સાચી જગ્યાએ પૂંછડી લગાડી છે. હા નંદરાયજી, જેના ઉપર કૃષ્ણની કૃપા હોય એ અસંભવને પણ સંભવ કરી શકે છે. નારાયણ નારાયણ. પિતામહ, કૃષ્ણની લીલા જોઈ આપે. આ પ્રભુની લીલા નહોતી નારદ, અમને દ્રષ્ટિભ્રમ થયો છે. નારાયણ નારાયણ. કાન્હા, અરે, અમે તને આટલો પ્રેમ કર્યો અને તે અમને દગો આપ્યો. તમે બધા મારા કાન્હા પર આરોપ જ લગાડ્યા કરો છો. થયું શું છે એ તો જણાવો. નંદરાણીજી, આ તમારો કન્હૈયો બહુ જ નટખટ છે. પક્ષપાત કરે છે, અમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે, અમારી સાથે રમે છે, અમારા જ ઘરોનું માખણ ચોરે છે અને સ્વયંની કૃપા દાદીમા પર કરે છે. હા, એમણે આંધળા થઈને પણ વાંદરાની પૂંછડી લગાડી. હવે બોલો નંદરાણીજી, કેવી રીતે લગાડી? કૃષ્ણની કૃપા વિના શું આ સંભવ છે? સંભવ નથી. આપ સૌ આંખો હોવા છતાંય અંધક છો. અને દાદીમા અંધક થઈને પણ જોઈ શકે છે. એટલે જ તો એમણે વાનરને પૂંછડી લગાડી દીધી. એમ આંધળા દાદીમાં આંખોવાળા કેવી રીતે થઈ ગયા? દાદીમા શ્રદ્ધા અને ભક્તિની આંખોથી જુએ છે અને સ્વયંના મનની આંખોથી પણ જુએ છે. અને આપ સૌ કેવળ તનની આંખોથી જુઓ છો. એટલા માટે તમને કંઈ જ નથી દેખાઈ રહ્યું. એમ તારી કૃપા હશે કૃષ્ણ, તો અમે મનની આંખોથી પણ જોઈ શકીશું અને શ્રદ્ધા તથા ભક્તિની આંખોથી પણ જોઈ શકીશું. તું અમારો ગુરુ બની જા કૃષ્ણ. પછી અમે પણ વાનરને પૂંછડી લગાડીશું. આંખો બંધ કરો.